નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આ કર્મચારીઓ માટે સરકારી કર્મચારીઓના માનદ વેતનમાં વધારો કરવા બાબત મહત્વની અપડેટ સામે આવી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં સીએમ સેતુ યોજના અંતર્ગત એક એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે જેમાં સરકારે રાજ્યની જિલ્લા હોસ્પિટલો, પેટા હોસ્પિટલો, જિલ્લા હોસ્પિટલો અને સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં સેવા આપતા વિઝિટિંગ તજજ્ઞ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોના માનદ વેતનમાં વધારો કરવામાં આવ્યો છે. લઘુત્તમ 3 કલાકની સેવા બાદ પ્રતિદિન 4200 પીડિયાટ્રિશિયન અને જનરલ ફિઝિશિયનને પ્રતિદિન ₹3000 માનદ વેતન મળશે. અન્ય તજજ્ઞ ડોક્ટર્સને પ્રતિદિન ₹2000 માનદ વેતન, નોન સર્જિકલ સુપર સ્પેશિયાલિસ્ટને 8500 આપવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે. તો આ ડોક્ટરો તજજ્ઞોની રોજના લઘુત્તમ 3 કલાકની ફરજિયાત સેવા બાદ પ્રતિદિન ₹4200 માનદ વેતન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ અગાઉ પીડિયાટ્રિશિયન અને જનરલ ફિઝિશિયનને પ્રતિદિન ₹3000 અને તે સિવાયના અન્ય તજજ્ઞ ડોક્ટર્સને પ્રતિદિન ₹2000 માનદ વેતન આપવામાં આવતું હતું. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્યની સરકારી મેડિકલ કોલેજો, GMERS સંચાલિત મેડિકલ કોલેજો, સંલગ્ન હોસ્પિટલોમાં ફરજ બજાવતા વિઝિટિંગ નોન સર્જિકલ સુપર સ્પેશિયાલિસ્ટને 3 કલાકની ફરજિયાત સેવા બાદ રોજના ₹8500 અને સર્જિકલ સુપર સ્પેશિયાલિસ્ટ તબીબોને ₹2700 આપવામાં આવતા હતા, જેમાં હવે સુધારો કરાયો છે. હવે સર્જિકલ અને નોન સર્જિકલ સુપર સ્પેશિયાલિસ્ટને રોજના લઘુત્તમ 3 કલાકની ફરજિયાત સેવા બાદ પ્રતિદિન ₹8500 મુજબ માનદ વેતન આપવાનો નિર્ણય કરવામાં આવી રહ્યો છે. તો સરકારી ખાનગી વિઝિટિંગ તજજ્ઞ ડોક્ટરોના માનદ વેતનમાં વધારો કરાયો છે. જિલ્લા હોસ્પિટલો, પેટા હોસ્પિટલ અને CHCમાં સેવા આપતા ડોક્ટરોને લાભ મળશે. ધન્યવાદ.